ગુજરાતમાં વિધાનસભામાં હવે એક નવો ઇતિહાસ રચાઈ ગયો છે। 7.5 કલાકની તોફાની ચર્ચા અને વિપક્ષના વોકઆઉટ વચ્ચે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા યુસીસી બિલ બહુમતીથી પસાર થઈ ગયું છે। ઉત્તરાખંડ પછી હવે ગુજરાત દેશનું બીજું એવું રાજ્ય બન્યું છે કે જ્યાં દરેક નાગરિક માટે એક સમાન કાયદો હશે। હજુ આ બિલ પસાર થયું છે, થોડી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થવાની બાકી છે। આ ચર્ચામાં કેટલાક એવા કિસ્સાઓ પણ જોવા મળ્યા વિધાનસભામાં કે જેના કારણે આખા ગૃહમાં ખૂબ ગરમાગરમ ચર્ચા થઈ। ગુજરાત વિધાનસભામાં કાયદાની જ નહીં, વર્ષો જૂની કુપ્રથાઓની વાત થઈ, બોલિવૂડના કિસ્સાઓની ચર્ચા થઈ, ધર્મેન્દ્રને યાદ કરાયા। ચર્ચા દરમિયાન હલાલા જેવી પ્રથા પર કડક પ્રહારો કરવામાં આવ્યા। ધર્મ પરિવર્તનનો મુદ્દો ગૃહમાં ઉછળ્યો। એક તરફ કોંગ્રેસ તરફથી નેતાઓ, ઇમરાન ખેડાવાલા સહિતના નેતાઓએ મોરચો સંભાળ્યો હતો, તો બીજી તરફ મુખ્યમંત્રી તમામ મેદાને હતા। સરકારે સ્પષ્ટ કર્યું કે યુસીસી લાગુ થયા બાદ હવે કોઈ પણ વ્યક્તિ ધર્મ બદલીને બીજા લગ્ન નહીં કરી શકે। આ સિવાય યુસીસીની કેટલીક મહત્વની વાતો છે તે પણ રજૂ કરવામાં આવી, જેમ કે વારસા હકમાં ફેરફાર થશે। જો કોઈ વ્યક્તિ વસિયત કર્યા વગર મૃત્યુ પામે તો તેની સંપત્તિમાં પત્ની અને બાળકો સાથે હવે માતા પિતાનો પણ સમાન હક રહેશે। પ્રથાઓ પર પ્રતિબંધ, હલાલા જેવી પ્રથાઓ ગુજરાતમાં ભૂતકાળ બની જશે તેવી ચર્ચા થઈ। આ સિવાય લિવ ઇન પાર્ટનર્સ માટે પણ વાત થઈ કે જો કોઈ વ્યક્તિ લિવ ઇનમાં રહેશે તો 1 મહિનામાં જ રજિસ્ટ્રેશન કરાવવું પડશે, નહીં તો જેલ જવું પડશે। અને ખાસ તો બહુપત્નીત્વનો પણ અંત આવશે। આ તમામ જે મુદ્દાઓ છે તેની ચર્ચા થઈ। ખાસ તો રજિસ્ટ્રેશન વગર હવે લગ્ન છે તેને અમાન્ય ગણવામાં આવશે તેવું પણ યુસીસી બિલથી સ્પષ્ટ કરવામાં આવ્યું। ગૃહમાં કોંગ્રેસે આ બિલનો સખત વિરોધ કર્યો અને તેને ચૂંટણીલક્ષી ગણાવ્યું। જોકે સરકારનું કહેવું છે કે આ બિલ વોટ બેંક માટે નહીં પણ મહિલાઓને સમાન ન્યાય અપાવવા માટે છે। ચર્ચાના અંતે જ્યારે કોંગ્રેસે વોકઆઉટ કર્યું તો શાસક પક્ષે બહુમતીના જોરે આ ઐતિહાસિક બિલને પાસ કરી દીધું છે। હવે આ બિલ રાજ્યપાલની મંજૂરીમાં જશે અને એ બાદ કાયદાનું સ્વરૂપ ધારણ કરશે। 7 કલાકની લાંબી ચર્ચા અને એ બાદ ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ પસાર થઈ ગયું છે। આજના સૌથી મોટા અને અગત્યના સમાચાર।